અમારી ફરિયાદની વિગત એવી છે કે બોમ્બેના રહેવાસી હરિભગત મારા એક ભાગીદાર તરીકે પણ એ બોમ્બેમાં વર્ક કરતા હોય અને મારા શાળાના નજીકના રિલેશનમાં હોય. એ બોમ્બે મેન્યુફેક્ચરિંગ ડ્રેસ મેન્યુફેક્ચરિંગનો પોતાનો બિઝનેસ હોય અને એના સંપર્કથી અમે આ સાથે જોડાયેલા હોય. માર્ચ મહિનાની અંદર અમારી પાસે એક એવી વાત આવે છે કે ફોરેનની અંદર પૈસાનું રોકાણ કરીને સારું એવું વળતર મેળવી શકાશે, જે તમને 2 થી 5 દિવસ અથવા 10 દિવસની અંદર 8 થી 10% તમને સારું રિટર્ન મેળવી આપશું. આવું હરિ પટેલ અમને જણાવે છે અને વાત કરે છે કે આપણે આ ટાઈપનું રોકાણ છે અને આ ટાઈપની પાર્ટી છે. અમે એ કરવા માટે એગ્રી થઈએ છીએ અને પેમેન્ટની વ્યવસ્થા કરી અને અપાવીએ છીએ. હવે મેન બનાવ આવે છે બીકેસી બિલ્ડિંગની પાછળના પાર્કિંગના ભાગમાં આખો આ વહીવટ થાય છે, જ્યાં દર્પણ બારસિયાના અને દર્પણ બારસિયા દ્વારા આખો આ વહીવટ કરવામાં આવે છે, જેના લખણના લાઇઝનિંગ ઉપર. આમાં જે પરેશભાઈ ઢોલરિયાનો ઉલ્લેખ કરેલો છે અમે આરોપી તરીકે, એ ફોરેનમાં રોકાણ કરાવનારી પાર્ટી છે અને એના જ કંપનીના 2 માણસો આવીને બોમ્બેથી આ વહીવટ કરશે. એને અમારે કેશ પેમેન્ટ આપવાનું થશે. આ તરફથી અમે એને પેમેન્ટ આપેલું છે. પછી પેમેન્ટ લીધા પછી જ્યારે પાછું રિટર્ન આપવાની વાત થાય છે ત્યારે દર્પણભાઈનો અમે કોન્ટેક કરી છીએ. તો દર્પણભાઈ દ્વારા અમને આજે કાલે પરેશભાઈ ફોરેનમાં હોય, આ મેટરને લઈને તે વર્ક ઉપર છે, આવ્યા પછીનું તમારું પેમેન્ટ થાય છે, આવા આશ્વાસનો અને પ્રલોભનો આપી અને ટાઈમને લંબાવે છે. ટાઈમને લંબાવતાની સાથે પૈસા આપવાની પણ ખાતરી આપે છે કે થોડું વહેલા મોડું છે, તમને પેમેન્ટ આપી દેશું, આમ છે. પછી અમને કોઈ પેમેન્ટ મળતું નથી એટલે અમે એની ઓફિસનો કોન્ટેક્ટ હરીશ પટેલને મારા દ્વારા કહેવામાં આવે છે કે ભાઈ એની ઓફિસે જઈ અને તમે વાતચીત કરો, પેમેન્ટ મોટું છે, ક્યારે સમય આવશે. તો અમને દર્પણ બારસિયા ગૌતમભાઈની ઓફિસમાં મિટિંગ માટે હરિ પટેલને બોલાવે છે. આ રકમનું પેમેન્ટ હતું 4,28,46,000. એના માટે હરિ પટેલ આરકે પ્રાઇમમાં ગૌતમ બારસિયાની ઓફિસમાં મિટિંગ માટે જાય છે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે. ત્યાં દર્પણ બારસિયા અને ગૌતમ બારસિયા આ મિટિંગની અંદર હાજર હોય છે, બરાબર. તો હરિ પટેલની સાથે આવેલા વ્યક્તિઓને પેમેન્ટમાં ભાઈ આ ખોટું થઈ રહ્યું છે, આ વસ્તુ આમ છે, તમે પેમેન્ટ આનું રિલીઝ કરો અને આવી બધું. તો દર્પણ બારસિયા ત્યાં મારામારી કરે છે અને મેટરને ક્લોઝ કરવાની કોશિશ કરે છે અને ત્યાંથી હરિ પટેલને ભગાવી મૂકે છે. હવે ત્યારે દર્પણ બારસિયા દ્વારા ધાકધમકીઓ પણ મળે છે કે ભાઈ આની અંદર અલ્પેશભાઈ ઢોલરિયા પણ છે અને ભાજપના પ્રમુખ છે અને રાજકોટ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે, બરાબર. તમે આવું દર્પણ બારસિયા કહે છે અને એ અમારા ધંધાના પાર્ટનર પણ છે. જો તમે આ મેટરને કંઈ ઊંચી કરશો કે કાંઈ કરશો તો તમારે પૈસા ખોવાનો વારો આવશે. તમે અમારું કશું કરી નહીં શકો, બરાબર. માટે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, અમારી પાસે તમારું પેમેન્ટ અત્યારે નથી. એટલે અમને આવું જાણવા મળતા કે ભાઈ અલ્પેશભાઈ ઢોલરિયા નું નામ આવે છે, એમના પાર્ટનર કહે છે, તો એક સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, જેઓ સારા હોદ્દા ઉપર છે, તો આપણે એની રજૂઆત એના માટે કરીએ. એટલે અમે અલ્પેશ ઢોલરિયાનો કોન્ટેક્ટ એક સારા વ્યક્તિ પ્રતિષ્ઠિત વ્યક્તિ દ્વારા અમે કોલ કરાવીએ છીએ. તો અલ્પેશભાઈ ઢોલરિયા એ કોલની અંદર એવું કહે છે કે હજી અમારા છોકરાને એની પાસેથી 2 કરોડ રૂપિયા લેવાના છે, બરાબર. 2 કરોડ રૂપિયા લેવાના છે. એ છોકરાનો મને કોન્ટેક કરાવો ને. તો જે પ્રતિષ્ઠિત વ્યક્તિ છે એવું કહે છે કે ભાઈ છોકરો તો બહુ સારો ને સીધો છે, આવું કરી ના શકે, બરાબર. જો એને 2 કરોડ રૂપિયાના આપવાના છે તો એ હું જવાબદારી આપું છું કે એ પૈસા આપી દેશે. પણ આ મેટરના અંત સુધી પહોંચો ને શું વાત છે તમે સાંભળો. એના માટે હરિ પટેલને ઢોલરિયાભાઈ રાજકોટમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એપીએમસીમાં મળવા માટેનું કહે છે, પણ અહીંયા કોઈ કારણોસર મિટિંગ શક્ય ન હોય એટલે ઢોલરિયાભાઈ હરિ પટેલને ગોંડલ રોડ ઉપર આવેલી ભાજપની કાર્યાલય પોતાની ઓફિસ બતાવીને ત્યાં મળવા માટે બોલાવે છે.
અને અંદર 1.5 કલાકની ચર્ચા થઈ છે. 1.5 કલાકની ચર્ચાની અંદર અલ્પેશભાઈ ઢોલરિયા હરિ પટેલને ગર્ભિત ધમકીઓ આપે છે કે ભાઈ ભાજપ કાર્યાલય અલ્પેશ ઢોલરિયાની મીટિંગ થઈ. હરિ પટેલને મીટિંગ થઈ હતી અલ્પેશ ઢોલરિયા સાથે, જ્યાં હરિ પટેલને માત્ર ને માત્ર આશ્વાસન પણ નહીં પણ એક મીઠી ધમકીઓ. પછી હરિ પટેલ એવું કહે છે ભાઈ જે મારી સાથે ફ્રોડિંગ થયું છે એ લોકોને મારે પેમેન્ટ આપવાનું છે, હું ખૂબ જ મુશ્કેલીમાં છું, અલ્પેશભાઈ તમે આનો કોઈ રસ્તો કરી બતાવો. આવી વિનંતી કરવા છતાંય અલ્પેશભાઈ ઢોલરિયા એવું કહે છે કે ભાઈ સાંભળો, આમાંથી અમુક ફંડ આમાંથી અમુક રકમ પાર્ટીના ફંડ તરીકે પણ ગયેલી છે, એમાં અલ્પેશ ગયેલી છે. અને ત્યાં ધવલ દવેનું પણ નામ એને લીધેલું છે કે ભાઈ ધવલ દવે આમાંથી તમને પૂરી રકમ મળવા પાત્ર નથી, માટે જો તમારે સેટિંગ કરવું હોય તો હું તમને અમુક રકમમાં સેટિંગ કરાવી આપું છું. બાકી જે પાર્ટી છે એ આ લોકોનું કાંઈ કરી નથી લેવાની. આ બહુ ઉચ્ચકીય રાજકીય લાગવાગ ધરાવે છે, માટે તમે આ મેટરને અહીંયા પૂરી કરો, ક્લોઝ કરો. આવી ગર્ભિત ધમકીઓ અમને ભાજપની જે કાર્યાલય છે, જે એમ માનવામાં આવે કે ભાજપ આ લોકોને એનું પોતાનું મંદિર કહે છે, ત્યાં અલ્પેશભાઈ ઢોલરિયા પોતાની ઓફિસ કેમ કહી શકે? અમારી માંગ છે માત્ર ને માત્ર અમારા પૈસા રિલીઝ કરે. હાલ તમને કોઈ ધમકી મળે છે? ગઈકાલે આ ફરિયાદ તમે કોને આપી હતી ને બાદમાં આવે શું તમને? અમને ધમકી તો નથી મળી, પણ અમારા નજીકમાં કે જે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ છે એના દ્વારા એવું કે ભાઈ આ મેટર જલ્દી પૂરી કરાવો, આ મેટરમાંથી અમે નીકળવા માગીએ છીએ, આવા મેસેજ અમને મળેલા છે. અત્યારે અમે સીપી સાહેબને સરલમાં અરજી ઇન્વોલ્વ કરાવેલી હતી.